હે નાયકા, આપણે બજાણિયા છીએ, આપણે કલાને જીવંત રાખવા વાળા છીએ. ઈ વાત હાવ હાચી, પણ મને થાક લાગ્યો અને તારે એને કીધું કે નહીં, હવે તાલ નહીં, થોડી રેન, થોડીક રાત રહી, ત્રીજો પોર છે, એક પોર બાકી રહ્યો અને થોડા ખાટે કાંઈ તાલ બદલાવાય. હવે તારી કલાને નીચોવી નાખ, ભલે પગમાં લોહી નીકળી જાય કે ગમે એ થાય. આટલી વાત કરીને ત્યાં બાપુ ઈ સાધુને એમ થઈ ગયું કે હાય 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 હાય, 50 વર્ષે પૂગ્યો ને આટલું ભજન કર્યું, પણ એ કલામાં એટલા ખોવાઈ ગયા હતા પેલા. અને હવે બોત ગઈને થોડી રહી અને ઈ એક ખાલી નટ બજાણીયા એમ કહેતા હોય કે બહુ ગયા પછી થોડાક માટે ખેલ નો બગડાય, તું ભારતનો સાધુ છું, મારે થોડા બીજા કાંઈ વિચારો કરવાના હોય. ભલા અહીંયા હેઠાણી ને થયું હાય 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 હાય, મારી 45 વર્ષની ઉંમર ને મારો હેઠ હમણાં વાણ લઈને આવી જાય. એક નટ બજાણીયા પોતાના તાલ ફેરવવામાં એક રાતમાં જો બદલાવતા ન હોય તો મારી જિંદગીમાં